હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં. તો આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ને અત્યારે વાગી ગયા છે સવારના 8:30. એટલે આપણે નાસ્તો કરવાનો બાકી છે. હજી તો આપણે નાસ્તો બને છે. સંગીતા કેમ છે? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ભાઈ અત્યારમાં તો આપણો નાસ્તો તો હજી બને છે. તો અહીંયા ચા ને એવું, ચા ને રોટલી ક્યાં ગઈ? રોટલી તો આપણે અહીંયા પડી છે કુકરમાં. અત્યારે આપણું ટિફિન બને છે. શું થાય છે? શું થાય? એવું થાય. તો ભાઈ ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. અને ભાઈ કાલે લગભગ આપણે ગામડે જવાનું થશે. તો કાલે આપણે જોશું તો ગામડે જવાનું થાય છે કે નહીં. તો કાલ બપોર પછી નીકળવાનું થાય ગામડે. તો અત્યારે આપણે નાસ્તો કરી લઈએ અને નીકળીએ આપણે. નાસ્તો કરી નીકળીએ સીધા ઓફિસ. તો ગાઈસ, ઉર્વશી પપ્પા કામે વયા ગયા છે ને ઉર્વશી જો આપણે અહીં બેઠી બેઠી રમે છે. એ કાચા ભૂંગળે વેફર ખાતી જાય છે ને એટલે રમતી જાય છે. હું ગઈ હાલ, હવે હાલતા શીખી. હાલ 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 હાલ. તો ગાઈસ, આપણે કપડાં સુકાઈ ગયા છે. હવે વહેલા ધોઈ નાખ્યા હતા તો આપણે કપડાં લઈ લઈએ. બહુ બહાર પડ્યા રહે તડકા ને એના કરતાં કપડાં લઈ લઈએ. એટલે કપડાં હકેલી નાખીએ અને ઉર્વશીને પણ જમાડી દઈએ. તો ગાઈસ, ઉર્વશી ઉઠી ગઈ છે અને ઉર્વશી જો અહીં રમવા માંડી છે. હા, જો અહીં રમવા માંડી છે. ઈનો આરતી. તો બપોરનું કામ આપણે પતાવી લઈએ. હંજવારી કાઢી નાખીએ. હાવણી અહીં બધી પડી છે. ઉર્વશી બધું વેર વિખેર કર્યું હતું એને સુવડાવી હતી બપોરે. તે આપણે બધું હરખું કરી નાખીએ. જોઈએ ને એ ન લેવાય નહીં, એ ન લેવાય નહીં. આપણે ઘરનું કામ કરી નાખીએ. હા હા હા. તો કે આપણે ઘરનું કામ કરી નાખીએ ને જમવાનું બનાવવાનું છે. વહેલું ચાલુ કરવાનું છે કેમ કે બહાર જવાનું છે સોમવારીમાં. એટલે આપણે અત્યારે ખાલી શાક ને એવું વહેલા કરી નાખીએ ને ઉર્વશીને રમાડતા જઈએ ને જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ ઘરનું કામ. તો ગાઈસ, ઉર્વશીના પપ્પા આવી ગયા છે. દીવાબત્તી કરે છે. તો ગાઈસ, ઉર્વશીના પપ્પા આવી ગયા છે અને એ અટાણે ગયા છે ને એ દીવાબત્તી કરે છે. ઉર્વશીને લઈ ઉર્વશીને બે દીવાબત્તી કરે છે. તો દીવાબત્તી થઈ જાય એટલે આપણે જમવાનું બની ગયું છે. જમવાનું બની ગયું એટલે આપણે જમી લઈએ પછી આપણે મળીએ. ઉર્વશી હોત દીવાબત્તી કરે છે. તું દીવાબત્તી કરે છે? જે કરે છે? હા તો જાઓ જે કરો. જે કરવા ગયા. સૂર્યદાદાને જે કરો છો? હા પાડે પાછી આ પાડે. જે કરે છે દીદી? જે કરે છે દીદી? જે કરશો? જે કરો છો? તો ભાઈ લીધે આપણે આવી જઈએ ઘરે અને દીવાબત્તી કરીને થઈ ગયા છીએ ફ્રી. અને ભાઈ અત્યારે વહેલા જમવાનું થઈ ગયું છે. આવી ગયું છે. હા, જો જમવાનું બનાવીને બેસી ગયા અહીંયા. અત્યારે લગી બ્લોક ચોટ કરતા હતા, દીવાબત્તી કરતા હતા. અમારે ઉર્વશી હતા ને તું દીવા પીરા જા બરાબર. દીવાબત્તી કરી ને? હા, દીવાબત્તી કરી. હા હા. તો બસ ભાઈ, હવે આપણે જમી લઈએ અત્યારે. અને આજે આપણે થોડુંક કામ છે. કામ એટલે રીલનું કામ છે અને બીજું કપડાને એવું પેકિંગ કરવાનું છે. તો ભાઈ તમને કહી દઉં કે આપણે કાલે જવાનું છે બહાર, એટલે કે ગામડે જવાનું છે. અને અષાઢી બીજ આવે છે એટલે આપણે જવું છે ગામડે. પરબધામ આમ લઈ લો. તો ભાઈ આપણે જવું છે અષાઢી બીજ આવે છે એટલે ગામડે. અને આપણે તમને ખબર હશે પરબધામમાં મોટામાં મોટો મેળો ભરાય છે. તો આપણે ન્યાય આંટો મારવા જવાનું છે, પરબધામ જવાનું છે, દર્શન કરવા. તો અત્યારે આપણે ભેગી કરવાની છે બધી.
તો પહેલાં જમી લઈએ અને મળીએ આપણે પછી જમીને પેકિંગ કરીએ ત્યારે. તો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા અત્યારે ઉર્વશી જો આપણે રોજની જેમ બે રીતે આપણે ખોળામાં જમવા લેવા માટે આપણે જમવાનું બનાવ્યું છે. જો ભાઈ મસ્ત મજાનું જો હું હશે તારી કોમેન્ટ કરજો. રવો છે સૂજીનો રવો હે? સૂજી છે રવો છે. તને બોલવાનું નહોતું કીધું મેં ગાઈસને કોમેન્ટ કરવાનું કીધું હતું કે ભાઈ કહેજો હું હતું તો કહી દીધું લ્યો. ભાઈ ગાઈસ જો તમે આવો રવો જોયો હશે, હલવો છે કે રવો છે? મને ના ખાલી બની તો ગાઈસ જો આપણે ગ્રીન કલરમાં બનાવ્યો હોય જો મસ્ત મજાનું. બીકણો છે લીલા કલરથી બીવે અને આ જો શિમલા મરચાંનું સબ્જી બનાવી છે, શિમલા મરચાંની રોટલી આપણે માટે દહીં તીખારી બીકણો છે થાય ને જો આપણે જો બે ગયા તો બધા જમવા. તો ભાઈ મસ્ત મજાનું બધું જમવાનું બની ગયું ને જમવા રવો ને એવું બધું ને ભાત બનાવ્યો ભાઈ. હવે ભાતમાં શું દેખાડવું હોય કોમ્બિનેશન બધું નાખ્યું શિમલા મરચાં વટાણા ગાજર જો ભાઈ હાલો ભાઈ બતાવી ગયો ભાઈ બતાવી ગયો. ભાતની મહેનત થઈ છે જો બધો મરી મસાલો કેમ કે અને तो हमारा पार्ट भी आ चुका है उसी के लिए ये भी क्यों तो भाई अपना खाना हो गया कंप्लीट. तो આપણે જમી લઈએ ફટાફટ. ચલીએ મિલતે हैं खाना खाने. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને અત્યારે અમે ક્યારના ખાવા જોઈને ફ્રી થઈ ગયા છીએ અને એક રીલ શૂટ કરતા હતા, રીલ શૂટ થઈ ગઈ છે. અત્યારે 10:30 વાગી ગયા છે રીલ શૂટ કરતા હતા. અને ભાઈ કાલ આપણે જવાનું છે ગામડે, તમને બધાને ખબર જ છે. હા બેટા, હા એમાં નાખો કપડા. હે હાલો એમાં નાખી દે હો. હો હા રેડી. હવે કાંઈ હવે કાંઈ નહીં. હા તો એ કરી લ્યો. તો ભાઈ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ, રીલ શૂટ થઈ ગઈ છે અને 10:30 વાગી ગયા છે. આપણે કાલે બપોરે ગામડે જવાનું છે અને ભાઈ બરફ જામ એટલે કે અષાઢી બીજનો મેળો એ ખતરનાક હોય એટલે આપણે જવાનું છે અષાઢી બીજના મેળામાં અને બીજું પણ કામ છે એટલે જવાનું છે. તો અત્યારે આપણે અહીંયા ઠેલા પેક કરવાનું કામ હાલે છે. જો અહીંયા ઉર્વશી જો બધે કપડાં વીખી નાખ્યા છે જોવો એમ હે ને પેકિંગ કરવા મળ્યા. જો અહીંયા કપડાં વિખાઈ ગયા છે. તો ભાઈ જો ઉર્વશી પણ મળી જાય ઠેલો પેક કરાવવા લગાડવા અને આ જો કબાટમાંથી મળી જાય કપડાં કાઢવા. જો અમારે કપડાં લઈ જવાના છે. આપણે તો જો ભાઈ 2 જોડી ફિક્સ છે આપણા માટે. જો નવી જોડી આપણી નીકળી ગઈ છે ને એક આ આપણે પહેરીને જવાની છે ને આ એક આપણે બીજમાં પહેરવાની છે. તો જોઈ જાય છે અહીંયા વરસાદ ન હોય તો નકર દર વર્ષે અષાઢી બીજનેથી વરસાદ હોય. ગયા વર્ષે પણ અમે ગયા હતા ત્યારે પણ આપણે બ્લોગ શૂટ નહોતા કરતા. આ વખતે જો વરસાદ નહીં હોય તો હું તમને બતાવીશ અને સંગીતાને એને જો લઈ જાઉં વરસાદ નહીં હોય તો. બાકી છોકરાને લઈ તો અહીંયા જવાય નહીં. તો ભીડ જેટલી હોય હે ભીડ જેટલી હોય આ લઈ જાવ. આ પહેરાઈ દેવું છે કાલે. હા પહેરાઈ દો ઉર્વશીને. આ મસ્ત બ્લુ કલર બ્લુ કલરનો. ઉર્વશી શું કરશો બેટા? તા પેકિંગ પેકિંગ. હા તો એ ત્યાં બીજ ને દી પહેરાવી દેજો. આપણે બહાર જવાનું થઈ. ઉર્વશીને ડાયપર નહીં હોય ને પાછા નથી હો. કાલ લાવવા જ હોય ને. બેન જોઈ ન જડતી એને ગુજારા થાય ને એટલે બધી વસ્તુ મને પડે. પણ ગુજારા કરવું એટલી વાર. જો ગાઈસ અમારે ઉર્વશીને બધા કપડાં ગોતાય છે ને અમારે તો 1 કિલો જ લઈ જવાનું છે. હેમાંશુ હાટું તો છે ને કે તો હું હેમાંશુ હાટું લુગડા તે છે ને. ત્યાં તો છે ને હેમાંશુને હા. તો પછી તો ઉર્વશી ગઈ છે વીખો હવે પાછી. જો આનો સડો નથી હેમાંશુ. એનું એક પેન્ટ ક્યાંક મુકાઈ ગયું કા. સડો હતો. તો હવે એ થોડા પહેરાવાય ઠંડીના આમાં વરસાદના. એ ગરમીના કપડાં છે. જો અમારા ઉર્વશી બેન વહી ગયા વીખવા. જો તો ગાઈસ હવે આમાંથી કપડાં બપડા ને એવું કાઢી લઈએ ને પેકિંગ કરી લઈએ. જો કપડાં બધા નીકળી ગયા ઉર્વશીના એમાં. તો બસ ગાઈસ હવે પેકિંગ કરી લઈએ કારણ કે 10 વાગી ગયા છે. ફટાફટ પેકિંગ કરીને ઉર્વશીને નીકળ આવી છે એટલે જોઈએ આમાં નકર રો કરે છે ને કાંઈ પેકિંગ કરવા નહીં દે. તો 10:30 થઈ ગયા અમારે. જો હવે આને રમે જ બીજા. જો જઈ આવવાથી બસ કબાટમાં બેહાર છે બિચાડીને બીવે છે. જો
તો બસ guys, હવે આ બધું તો હાલ્યા રાખીએ આપણે કબાટમાંથી જે કપડાં કાઢ છે વીક છે કારણ કે 10:30 થઈ ગયા છે નીંદરમાં આવી છે તો બસ guys, આપણે બ્લોગને અહીંયા પૂરો કરી દેવું તો જો કપડાં કાઢ્યા ભાઈ ના છે હા મળો કાઢવા હા કાઢવા મળો મમ્માને મદદ કરાવો હા મમ્માને મદદ કરાવો તો બસ ગાઈસ બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે ને ગમ્યો હોય તો યાર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાંઈ નવા વિડીયોમાં બાય બાય જય માતાજી તો બસ ગાઈસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને તમને કાલનો વિડીયો 2 દિવસ પછી મળશે કારણ કે મારે અહીંયા કામ છે ને અહીંયા શૂટ કરીશ ને વરસાદ ને બધું હશે ગામડે જાઉં તો 2 દિવસ પછી મળશે પણ મળી જાય વિડીયો મજા આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયોમાં બાય બાય જય માતાજી